વડોદરાની ડીડી ઇનોવેશન કંપનીએ લોક ઉપયોગી પ્રોડક્શન મશીન રક્ષક બનાવ્યું છે, જે કંટ્રોલ રૂમ, પોલીસ કંટ્રોલ રૂમ તેમજ મેડિકલ ઇમરજન્સી કંટ્રોલ રૂમ સાથે સીધું જોડાયું છે. વડોદરાની ડીડી ઇનોવેશન કંપનીએ લોક ઉપયોગી પ્રોડક્ટ મશીન રક્ષક બનાવ્યું છે. ડીડી ઇનોવેશન કંપનીના ફાઉન્ડર ડાયરેક્ટર દેવ ભાવેશ દોશીએ પોતાની સૂઝબૂઝ અને મહેનતથી આ પ્રોડક્ટનું નિર્માણ કર્યું છે. ઇનોવેટિવ આઈટી બેઝડ આ પ્રોડક્ટની વિશેષતાની વાત કરીએ તો આ પ્રોડક્ટમાં ખાસ 3 બટન આપવામાં આવ્યા છે, જે બટન પર પ્રેસ કરવા માત્રથી તમે ફાયર કંટ્રોલ રૂમ, પોલીસ કંટ્રોલ રૂમ તેમજ મેડિકલ ઇમરજન્સી કંટ્રોલ રૂમ સાથે સીધા જ કનેક્ટ થઈ શકો છો અને તમારી વાત જે તે વિભાગ સમક્ષ મૂકી તેમના પાસેથી જરૂરી માહિતી અને સૂચનો પણ મેળવી શકો છો. આ પ્રોડક્ટ જાહેર સ્થળ પર મૂકવાના હેતુસર બનાવવામાં આવ્યું છે, જેમાં ફર્સ્ટ એડ કિટ ઉપરાંત હાર્ટ એટેકથી બચવા માટેના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. આ યુનિક પ્રોડક્ટમાં સાયરન સિસ્ટમની સાથે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને 2 અત્યાધુનિક હાઈ ડેફિનન્સીવાળા કેમેરા પણ મૂકવામાં આવ્યા છે, જેના માધ્યમથી અનેક ગુનાઓનું ડિટેક્શન પણ પોલીસ કરી શકશે. આ પ્રોડક્ટના ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ આજે પોલીસ ભવન ખાતે યોજાયો હતો, જેમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વાઘોડિયા મત વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે આ ડેમોન્સ્ટ્રેશનના કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અભય સોની, મદદનીશ પોલીસ કમિશનર મહિલા સેલ, મદદનીશ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ, પાલિકાના આઈટી ડાયરેક્ટર મનીષ ભટ્ટ સાથે ડીડી ઇનોવેશનના ડાયરેક્ટરો હાજર રહ્યા હતા. આ સુંદર પ્રોડક્ટની સરાહના વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે કરી હતી અને આ પ્રોડક્ટ ચોક્કસથી નાગરિકોને ઉપયોગી નીવડશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. વડોદરાનો દીકરો દેવ દોશી અને વડોદરામાં જ બનાવેલું આ મશીન સેવા સેતુ પોલીસને પણ મદદ થઈ શકે, ફાયરને પણ મદદ થઈ શકે અને સાથે સાથે તબીબ સહાય એટલે કે ડૉક્ટરની સહાય જોઈતી હોય તો તે પણ મદદ આમ જનતાને જોઈએ ત્યારે મળી શકે એવું આ એક સરસ મજાનું એમણે સેવા સેતુ એક મશીન તૈયાર કર્યું છે. બધી જ ડિટેલ સાથેનું છે કે કોઈ વ્યક્તિ એક્સિડન્ટ થયો છે ને ડૉક્ટરની જરૂર છે તો અહીંયા બટન દબાવે અને બોલે એટલે તરત જ અહીંયાથી 100 નંબર, 108 નંબર અને 101 નંબર એ રીતના અંદર પોલીસ કમિશનરશ્રી અને આપણી કોર્પોરેશનની જે ટીમ છે આઈટીની મનીષભાઈ બંને મળીને આ મોડ્યુલને ક્યાં મૂકવું અને એ આપણું કન્વેન્શન સેન્ટર છે ત્યાંથી એને જોવામાં આવશે. તો 101ની જેને જરૂરિયાત છે તો તેના પર મેસેજ જતો રહેશે, 108 એટલે હેલ્થ માટેની જરૂરિયાત છે તો ત્યાં મેસેજ જતો રહેશે અને 100 નંબર પર પોલીસની જરૂર છે તો ત્યાં પણ આ મેસેજ જાય અને તરત એ ટીમ એ વ્યક્તિને મદદમાં આવે એવું સુંદર મજાનું આ એક તૈયાર કરવામાં આવેલું આ સીસીટીવી કેમેરા સાથેનું સેવા સેતુ છે. દેવ દોશી વડોદરાનો દીકરો છે અને વડોદરામાં જ પોતે આ પોતાના આઈડિયાથી મેન્યુફેક્ચર કરીને ડેમો એમણે આપ્યો. સુંદર છે. હવે કઈ જગ્યાએ મૂકવું એ પોલીસ કમિશનર સાહેબ અને કોર્પોરેશન જગ્યા નક્કી કરીને ત્યાં મૂકવાનું કામ કરશું. પણ આપણા પ્રધાનમંત્રી શ્રી કહે છે ને કે સ્ટાર્ટઅપ, તો આ દીકરાએ પોતાના સ્ટાર્ટઅપ દ્વારા એણે પોતે સુંદર મજાનું આપણી આમ જનતાને જરૂર પડે એ રીતનું આ એક મોડ્યુલ તૈયાર કર્યું છે. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ ડીડી ઇનોવેશન કંપનીને આ યુનિક પ્રોડક્ટ માટે અભિનંદન પાઠવ્યા હતા અને પોતાની પ્રતિક્રિયા આપી હતી. દેવ દોશીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરાની જનતા માટે ખૂબ ઉપયોગી થાય એવું રક્ષક નામનું આ ડિવાઇસ જે બનાવ્યું છે એની અંદર સિનિયર સિટીઝનોને કંઈ પણ મુશ્કેલી થઈ હોય, ક્યારેક કોઈ એક્સિડન્ટ પણ થઈ ગયું હોય અથવા તો ગમે ત્યારે પોલીસની જરૂર પડી હોય આમ જનતાને, તો આ બધી જ વસ્તુ આની અંદર આ લોકોએ ફિટ કરેલી છે કે 100 નંબર દબાવો એટલે પોલીસ સાથે સીધી વાત થઈ શકે અને એને જે મદદ જોતી હોય એ મદદ પણ મળી શકે. ફાયર, કોઈક જગ્યાએ કોઈક રસ્તામાં ગાડીમાં આગ લાગી છે અને ગાડીવાળા ભાઈને કોઈ મદદ જોઈએ તો ફાયરનું બટન દબાવે તો ફાયરની એને પણ હેલ્પ મળી રહે છે. સાથે સાથે 108ની પણ આની અંદર સુવિધા આપવામાં આવી છે. બીજા ઘણા બધાએ આની અંદર
લોકોને ઉપયોગી થાય એવી વસ્તુ આમાં બનાવવામાં આવી છે. અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લોકલ ફોર વોકલના આગ્રહી હોય અને આની અંદર તમામ વસ્તુ આપણી લોકલ છે અને આપણા વડોદરાના મકરપુરાના અંદર જ આ વસ્તુ બનાવવામાં આવી છે. એટલે ખરેખર આ આપણી વડોદરાની જનતા માટે એક ખૂબ ઉપયોગી નીવડે એવું આ ડિવાઇસ છે. એટલે હું દોશી ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પણ આ પ્રોડક્ટ નિહાળી પોતાના સૂચનો આપ્યા હતા અને આનામાં આગામી દિવસોમાં શું સુધારા વધારા કરી શકાય તે દિશામાં પણ ડીડી ઇનોવેશનના ડાયરેક્ટરો સમક્ષ વાત મૂકી હતી. મિસ્ટર દેવ દોશી તરફથી એના રેડી કરવામાં આવેલા છે સ્ટાર્ટઅપના ભાગરૂપે, અને એમાં ખાસ કરીને 3 ચીજો જો પોલીસ, ડૉક્ટર અને જો ફાયર. આ જો લગભગ પબ્લિકથી જો અવાર રોડ ઉપર જો પબ્લિક જતી હોય, બહાર નીકળતી હોય, તો આના 3 સર્વિસોની સૌથી વધારે જરૂરત રહે છે. તો આમાં પૂરા લેટેસ્ટ એકદમ સીસીટીવી કેમેરા બી આમાં છે. જો એના તમામ પ્રકારના પબ્લિક એડ્રેસ સિસ્ટમ તે લઈને જેટલા બી પ્રજાને જરૂરિયાત હોય આપલે કરવા માટે ઇન્ફોર્મેશનના કંટ્રોલ રૂમથી અને પ્રજાથી અમારે કંટ્રોલ રૂમ, આ બધી સુવિધાઓ છે. એના અત્યારે અમે ટ્રાયલના બેઝ ઉપર 3 જગ્યાએ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને અત્યારે અમે જગ્યા પર નક્કી કરીએ છીએ જ્યાં સૌથી વધુ પ્રજાના અવર જવર રહેતી હોય અને જ્યાં એના ઉપયોગ સારી રીતે થઈ શકે, તો એના એક બાર ઉપયોગ કરીને પછી ટ્રાયલ કરીને અમે લોકો આમાં कुछ और फर्दर आमा कुछ इम्प्रूवमेंटની જરૂરત છે યા कुछ और એડ કરવાની જરૂરત છે આમાં કરીશ. આમાં હેલ્થનો એક ફર્સ્ટ એડ કિટ બી છે અને સાથોસાથ હાર્ટ એટેકથી બચવા માટે પણ એના એક જો અત્યારે કંપની તરફથી બતાવવામાં આવેલા છે કે એના માટે બી છે એમાં કેવી રીતે મેજર કરી શકે છે, કેવી રીતે જો એના ડિટેક્ટ કરી શકે છે. તો મને લાગે છે કે હવે ટ્રાયલ થાય એના પછી એના સારા જો જેટલા બી સારી ખૂબીઓ છે આ આપને સામે આવશે અને પછી આગળ અમે લોકો નિર્ણય લઈ શકીશું. ડીડી ઇનોવેશનના ફાઉન્ડર ડાયરેક્ટર અને છેલ્લા 10 વર્ષથી આ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી યુનિક પ્રોડક્ટ બનાવતા દેવ દોશીએ રક્ષક નામક યુનિક પ્રોડક્ટ અંગેની માહિતી આપતા પોતાની પ્રતિક્રિયા આપી હતી. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ઓલવેઝ વાત કરતા હોય છે વોકલ ફોર લોકલ. અમે બરોડાના જ છે અને અમે એક પ્રોડક્ટ ડેવલપ કરી છે રક્ષક. મારી કંપનીનું નામ છે ડીડી ઇનોવેશન, જે 10 યર્સથી ઇનોવેટિવ પ્રોડક્ટ્સ ડેવલપ કરે છે. એમાંની એક પ્રોડક્ટ છે રક્ષક, જે અમે આજે લોન્ચ કરી રહ્યા છે. જે પ્રોડક્ટ છે સિટીઝન સેફટી માટે અને મલ્ટિપલ પર્પસીસ છે પ્રોડક્ટમાં. જે રીતે પ્રોડક્ટમાં ઇમરજન્સી પેનિક બટન્સ છે, 3 ટાઈપના પેનિક બટન છે. એક પોલીસનું છે, એક ડૉક્ટરનું છે, એક ફાયરનું છે. બટન દબાવ પર ડિરેક્ટલી તમે પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ જે લો એન્ફોર્સમેન્ટ છે એની સાથે ડિરેક્ટલી વિડીયો કોલમાં વાત કરી શકો છો. એ તમારી સિચ્યુએશન જોઈ શકે છે. આમાં અત્યારે હાર્ટ એટેક પણ બહુ જ વધે છે પ્રેઝન્ટ જનરેશનમાં, તો એની માટે અમે ફર્સ્ટ એડ અને એઈડી પણ રાખ્યું છે. એઈડી જેનાથી હાર્ટ એટેક પણ બચી શકે છે અને ફર્સ્ટ એડ ઇઝ અ કિટ જેનાથી કોઈ માણસને એક્સિડન્ટ થયું હોય તો તરત એને ફર્સ્ટ એડ મળી શકે છે રસ્તા પર. અને ફાયર એક્સટિંગ્વિશર પણ છે, જે સિટી જંક્શન્સમાં અમારા કિયોસ્ક મૂકાશે. એમાં કોઈ પણ ગાડીમાં ફાયર લાગે છે કે કશે પણ ફાયરની જરૂર પડે ત્યાંથી લોકો ફાયર એક્સટિંગ્વિશર પણ અવેલ કરી શકે છે. પ્લસ આ સિસ્ટમમાં અમે ડિજિટલ ક્રાઇમ પ્રિવેન્શન સ્ક્રીન પણ રાખી છે, જે સ્ક્રીન ગવર્મેન્ટ પ્રમોટ કરી શકે છે ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ. અને આમાં અમે પીએ સિસ્ટમ પણ છે અને પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ્સ પણ છે. કોઈ ક્રાઇમ થતું હોય અને ગવર્મેન્ટ પોલીસ ના હોય પણ ત્યાં એમનું આપણું રક્ષક ત્યાં હશે તો જેનાથી એ લોકો વાત કરી શકશે અને ત્યાં લાઉડ વોઇસ જશે અને ટુ બી કમ્યુનિકેશન અવેલ કરી શકશે. અત્રે નોંધનીય છે કે પ્રાયોગિક ધોરણે વડોદરા શહેરમાં ભીડભાડવાળી 3 જગ્યાઓ પર આ રક્ષક નામ યુનિક પ્રોડક્ટ મૂકવામાં આવનાર છે, જે બાદ વધુ પ્રોડક્ટ મૂકવા માટે શહેર પોલીસ નિર્ણય લેશે. આ કાર્ય પાલિકાની સાથે સંકલનમાં રહીને કરવામાં આવનાર છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.